નમસ્કાર મિત્રો, એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે, જેમાં પત્નીએ પતિનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો હતો. શારીરિક સંબંધ બાંધવાની કોશિશ કરતા અચાનક હુમલો કર્યો હતો. ઉત્તર પ્રદેશના બિજનૌરમાં પત્નીએ પતિના પ્રાઇવેટ પાર્ટ પર હુમલો કરી દીધો હતો, જેનાથી તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. પીડિત યુવકે જણાવ્યું હતું કે તે પોતાની પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવાની કોશિશ કરતો હતો. આ દરમિયાન પત્નીએ કથિત રીતે બ્લેડથી તેના પ્રાઇવેટ પાર્ટ પર હુમલો કર્યો હતો, જે બાદ ઘાયલ થયેલા યુવકને પરિવારના લોકો નજીકની હોસ્પિટલ લઈ ગયા હતા. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આખો મામલો બિજનૌરના મંડાવર વિસ્તારમાં સિમલા કલા ગામનો છે. પોલીસે જણાવ્યું કે આ વ્યક્તિ આજથી લગભગ 4 મહિના પહેલા 29 એપ્રિલ 2025ના રોજ થયા હતા. આરોપ છે કે લગ્ન બાદથી તેની પત્નીનો વ્યવહાર ઠીક નહોતો. વ્યક્તિએ જણાવ્યું હતું કે 20 ઓગસ્ટની સાંજે જ્યારે તે પોતાની પત્ની સાથે સંબંધ બાંધવા માટે ગયો હતો, તો પત્નીએ અચાનક બ્લેડથી તેના પ્રાઇવેટ પાર્ટ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. ચીસો સાંભળીને પીડિતના પિતા આવી પહોંચ્યા હતા અને તાત્કાલિક તેને હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરે તેને સારવાર કરી હતી. ડોક્ટરે કહ્યું હતું કે યુવકનો પ્રાઇવેટ પાર્ટ કપાયો છે, જેના કારણે ટાંકા લેવા પડ્યા છે. હાલમાં યુવકની હાલત સ્થિર છે. મિત્રો, આવી ઘટના બનતાની સાથે ચકચાર મચી ગઈ હતી. તમારું શું કહેવું છે આના વિશે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો.